પપ્પા શું કરો છો તમે? આ લીટી પાડે છે એટલે સરળતાથી માટી આપણે બહાર નીકળે. આ માટી જે પેલા આપણે માટલા બનાવવાની છે એ રીત છે ને? હા, એ શું કા નાના નાના સપ્પા બનાવી છે ને એટલે વજન એનો હલકો થઈ જાય પાડવામાં. તો જો દોસ્તો આ મારી માટી છે માટલા બનાવવાની, અને એની અંદર અમે આ રીતે ખાના પાડેલા છે, સક્કા પાડેલા છે. કઠણ થાય એટલે જલ્દી લેવાય. કઠણ થાય એટલે જલ્દી બહાર નીકળી જાય, એના માટે મારા મમ્મી અને મારા પપ્પા અત્યારે સક્કો બનાવી રહ્યા છે. અને પાછળ મારી કુંડી છે. અમારે અત્યારે 4 કોનો ભરેલા, 4 ગાળીઓ જે અમે ગાળ્યા હતા એ 4 ભરેલા, એક ખાલી બાચી. અને એ પાછળ તમે જોઈ શકો છો એની અંદર અત્યારે માટી અમારે પૂરી ભરેલી છે. પપ્પા કુંડી ભરેલી જ છે ને અત્યારે? તો માટીની ભરેલી ઉભા રહો, ત્યાં આવીને અમારા દોસ્તોને બતાવી દઈએ. તો પપ્પા માટીમાં કેટલા તગારા નાખો કુંડી માટી? 40 બકડી આવે માટી. 40 તગારા. અને ચીચી માટી નાખવાની અંદર 35 તગારા નાખો ચીકણી માટી, 5 તગારા લાલ માટી. ટોટલ 40 તગારા આવે. એમાં જો દોસ્તો અમે જે માટી બનાવવા માટી ગાળવાની એની અંદર 35 તગાર કાળી ચીકણી માટી હોય છે અને 5 તગારો હોય છે લાલ માટી, જેને ખનેડી પણ કહીએ છીએ. તો ચલો એ પણ હું તમને અત્યારે બતાવું દોસ્તો. જે અમારી પાસે 2 માટી છે, બે તમને બતાવી દઉં. તો જો દોસ્તો આ છે અમારી કાળી માટી. આ માટી વધારે રાખવી પડે ને માટલા બનાવવા માટે? ચીકણી માટી વધારે જોવે. જો દોસ્તો આ ચીકણી માટી છે વધારે જોવે, અને લાલ માટી ખાલી 5 તગારો જોવે. અને બેને મિક્સ કરી રબડી બનાવવામાં આવે. રબડી બનાવ્યા પછી હાલ કોને તમને બતાવે એ કોનમ કાઢવામાં આવે. કાઢ્યા પછી જેવી માટી કાઠી થાય એટલે મશીનમાં કાઢી અને પછી ડાયરેક્ટ ચાકડા ઉપર માટીના વાસણો બનાવવામાં આવે છે. તો પપ્પા આજે કઈ માટીનું વાસણ તમે બનાવીને બતાવશો? આ ચીકણી માટીના આ વાસણ બનાવીને બતાવશો આજે ફૂલદોણી બનાવવાની છે. મોટી ફૂલદોણી બનાવવાની છે. તો ચાલો દોસ્તો જોઈએ આ ચીકણી માટીની ફૂલદોણી કઈ રીતે બનાવવામાં આવે છે. અને ગુજરાત માટી કલાને સપોર્ટ જરૂર કરજો. અમે માટીને લગતા હરેક પ્રકારના વિડીયો બનાવીએ છીએ અને તમારા સુધી પહોંચાડતા રહીએ છીએ. અને લાલ માટી બાકી છે, તો ચલો દોસ્તો લાલ માટી પણ હું તમને બતાવી દઉં. તો હારી પપ્પા લાલ માટી કહેતા તમે? જો દોસ્તો મારા પપ્પા અત્યારે લાલ માટી તમને બતાવે છે. આ માટી પણ અમે માટીના વાસણો બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ. મિક્સ કરવી પડે એમ ને? જો તમને નજીકથી બતાવું, આ છે અમારી લાલ માટી. તો ચલો દોસ્તો ચાકડા ઉપર કેવી રીતે બનાવવા આવે છે ફૂલદાણી જોઈ લઈએ આપણે. તો આ જો દોસ્તો હવે આપણે ફૂલદાણી બનાવીએ. અત્યારે 2 ચાકડા ચાલુ છે. 2 ચાકડા ઉપર અમારે માટીનું કામ ચાલુ છે. એક ઉપર અમારે વાટકા બને છે, હું તમને બતાવું જુઓ. અને અહીંયા ફૂલદાણી બને છે. બન્યા પછી આના ઉપર આપણે લાલ કલર પણ લગાવીશું, જેથી કરીને આપણી ફૂલદાણી સરસ લાગે. આ જુઓ દોસ્તો આ રીતે બનાવવામાં આવે છે ફૂલદાણી. જો દોસ્તો સરસ મજાની આપણી ફૂલદાણી બની ગઈ છે. હવે આના ઉપર આપણે કલર કામ કરવાનું છે. તો આ રીતે આપણો લાલ કલર, અને આ રીતે એના ઉપર આપણે કલર કામ કરીએ છીએ. જુઓ કેવો સરસ મજાનો દોસ્તો લાલ કલર પણ થઈ ગયો છે આપણે ફૂલદાણીને. તો દોસ્તો આપણી ફૂલદાણી કલરવાળી રેડી થઈ ગઈ છે. આના ઉપર થોડી આપણે ડિઝાઇન પણ લગાવી દઈએ. આ જો આ રીતે ડિઝાઇન લગાવવામાં આવે. હવે દોસ્તો તમે જ જણાવો કે આપણે માટીની ફૂલદાણી કેવી બની છે. તો ચલો દોસ્તો આવા જ વિડીયો લઈને અમે આવતા રહીશું. મળીએ બીજા વિડીયોમાં.